ARZR. હાય ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છો? મજામાં જશો ને? આપણે મજામાં જ છીએ. તો મિત્રો, આપણે આ નવી ચેનલ બનાવી છીએ એ માટે, કારણ કે આપણે એક જૂની ચેનલ પણ હતી, તે હતી પ્રવીણ ગણંદિયા વ્લોગ. તેમાં આપણે 48,000 સબસ્ક્રાઈબ થઈ ગયા હતા, પણ તેમાં કંઈ કારણોસર આપણને કંઈ સફળતા મળી નહીં, એટલે આપણે નવી ચેનલ બનાવી છે. પણ આ ચેનલમાં તમે ફૂલ સપોર્ટ કરજો મિત્રો. તો આ નવી ચેનલમાં આપણે ડેલી વિડીયો મૂકવાની ટ્રાય કરશું. કોક દીક ન આવે તો ક્યારેક કામનું એવું બધું ખેતી કામ કરતા હોય, એટલે ક્યારેક ટાઈમ ન પણ મળે તો ક્યારેક બ્લોગ ન આવે. નકર તો ડેલી બ્લોગ આપણે મૂકવાના જ છે. અને અત્યારે આપણે થોડુંક જુગાડ કરવાનો છે. આ મોટરસાઇકલ આ બાઇકમાં જ કરવાનો છે. તો આપણે LED બે લાઇટ લઈ લીધી છે, તો આપણે હાથે ફિટિંગ કરવાની છે. તો મિત્રો, મારે તો ચેનલ ટૂંકમાં મોનિટાઈઝ થઈ નથી, આગલી જે ચેનલ હતી. તો આમાં ઘણા બધા યુટ્યુબરોને પહેલો તો પ્રોબ્લેમ એ જ આવે છે. મારે એકને નહીં, પણ મેં જ્યાં મોટા યુટ્યુબરો છે તે બધાને જાણી લીધું કોન્ટેક્ટ કરીને કે ભાઈ કેમ થાય. તો કાંઈ નહીં, હવે તમે નવી ચેનલ બનાવી નાખો, એ ચેનલ મોનિટાઈઝ હવે નહીં થાય. તો આપણે આશા મૂકી દીધી છે હવે એની. તો હવે આ નવી ચેનલ બનાવી છે, તો આ ચેનલમાં તમે સપોર્ટ કરજો. આપણે તો યુટ્યુબમાં કન્ટિન્યુ મહેનત કરતા રહી, ક્યારે સફળતા મળે. બધાનો સપોર્ટ હશે તો જલ્દી સફળતા મળી જશે. તો કરી દેવી કામ ચાલુ. મિત્રો, આપણે લાઇટ ફિટ કરતાં અંદાજે 1.5 કલાક જેવો તો ટાઈમ વહી ગયો છે. હું બે ફિટ કરી નાખી છે આવી રીતના. જુઓ, એક આ બાજ ફિટ કરી છે, આમ એક્સટેબલ છે એટલે ઊંચા નીચી થાય. હજી એમાં એલંગી ઓલેથી સાફ ટાઈટ કરવાના છે. બસ આવી રીતના ફિટિંગ કરી છે. હજી આમ ફિટ ખાલી થઈ છે. સકડીને ધરેલને જો આવી રીતના હોલ પાડ્યા ને બધું કમ્પ્લીટ કર્યું છે. હવે પાવર કનેક્શન દેવાનો છે. એક આપણે સ્વિચ પણ અલગથી એક્સ્ટ્રા મૂકી દીધી છે, હમણાં આપણે આગળ જોઈ તે. હજી એના પણ શેડા મારવાના છે. તો પાછા કામમાં લાગી જાવી. હજી અડધી કલાકમાં ફિટિંગ થઈ જાય. આપણે લાઇટું ફિટિંગ કરી નાખી છે અને પ્રીતેશ મોટરસાઇકલમાં બેઠો છે. ચાલુ કરજો પહેલાં. તો ચાલુ કરી છે. કર ચાલો. જો આવી કંઈક થાય છે. આવી રીતના ગોઠવી છે. એટલે આમાં તો શું કે બહુ ન દેખાય, કારણ કે અત્યારે દિવસ છે, એટલે સાંજે આપણે દેખાડશું લાસ્ટમાં હાવ કેવું કંજવાળું પાડે છે. મિત્રો, અત્યારે વાગ્યા છે સાંજના 5:30. તો આપણે 3 વાગ્યા સુધી તો એલઈડીમાં જ મીઠા બાઇકમાં LED ફિટિંગ કરી.
અને 3 વાગ્યા પછી જીરામાં દવા છાંટી કાંઈક 8 પંપ છાંટ્યા અને હવે દવા છાંટીને ફ્રી થઈ ગયા છીએ. તો હવે આપણે થોડીક બદામ ઉપાડી લેવી. બદામ ઉપાડીને જવાનું છે બીજી વાડીએ, કારણ કે આ આપણી પહેલી વાડી છે. એક બીજી વાડી છે એને પણ બીજા વ્લોગમાં લઈશું. આપણને ત્રીજી વાડી છે એને પણ આગલા વ્લોગમાં ગમે ત્યારે ત્યાં જઈશું ત્યારે લઈશું. તો હવે આપણે બદામો થોડીક ફટાફટ પાડી લઈએ. આવડી બદામ છે અહીં કણે, તો આમાંથી ફટાફટ ઉતાવળથી બદામ પાડી લેવી. પછી આપણે જઈએ બીજી વાડીએ. આવી રીતના હોય તો આમ પડી જાય. તો કંઈક આટલીક બદામો આપણે પાડી છે. જો આ કંઈક જનાવરાએ ચાંસુ મારેલી આવી બદામો થઈ છે. આવી જે બદામ હોય ને એ બહુ મીઠી હોય. હવે બદામો પાડી લીધી છે ને હવે આપણે એક બાઇક લઈને જવાનું છે વાડીએ. નંબર જો બેમાં એક જ છે. આપણે લીધા હતા એક સરખા GJ3 9774 સિરીઝ તો પછી અલગ અલગ હોય જ ને. તો આપણે આવડું મોટરસાઇકલ લઈને જવાનું છે. ફિટિંગ કરી છે તો આમ નવું નવું લાગે એટલે એમ થાય ને કે જટી હાંકવી. તો આપણે હમણાં લઈને જવાનું છે. તો કેવું